હાલો સેટ તમારો મૂકો. આભાર. હા, આભાર તમારો. સલામ. હા, સલામ. સલામ મારવાનું નહીં ભૂલવાનું, એ તો બરાબર છે. યાદ રાખ્યું છે. હા, મેં જે કંઈ પણ કહ્યું છે બધું બરાબર યાદ રાખ્યું છે, મને ગમ્યું. પણ હવે છે ને ચાલ ને આપી જ દઉં. એમ પણ વાપરવાના પૈસા નથી ને તારી પાસે? હા, લે આ રાખ. આજ પછી ક્યારેય મારી કંપનીમાં કે મારી ઓફિસમાં પગ નહીં મૂકતો. હા, તું આજથી રજા, તારું કામ થઈ ગયું. આજનું કામ કર્યું ને, આ મજૂરી આપી દીધી. હા, નીકળો. અરે પણ સર મારી કઈ ભૂલ થઈ ગઈ. હું આ બરાબર લાવ્યો છું ને સવારથી બીજા બધા કામ કર્યા છે. મને કોઈ વાંધો નથી, હું ગમે તે કામ કરીશ. તમે બસ મને કાઢી ન મૂકો. હું વધારે ધ્યાન આપીશ. કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કહી દો. અરે હું નથી રાખવા માંગતો નોકરી પર, મારે જરૂર નથી હવે. હા, મારે પહેલા જરૂર હતી પણ હવે જરૂર નથી, એટલા માટે બસ આજનો દિવસ કામ કરી લીધું ને, એના પૈસા પણ આપી દીધા છે. એટલે હવે તું મને કઈ બોલી પણ ન શકે કે આખો દિવસ કામ કરાવ્યું ને પૈસા ના આપ્યા. હવે તું જઈ શકે છે, તારો રસ્તો કરી લે, બીજી જગ્યાએ કોઈ નોકરી ગોતી લે. હું તને નોકરી પર રાખીશ તો મારી નોકરી ઉપર ચિંતાઓ આવી ગઈ છે. અરે પણ સર મને એમ જલ્દી બીજી નોકરી ક્યાં મળશે? નથી મળતી, એટલા માટે તો તમને હાથ પગ જોડીને આ નાનું એવું કામ લીધું હતું. કારણ કે મારે પૈસાની અને કામની બહુ જરૂર છે. પ્લીઝ તમે મને આવી રીતે નોકરીમાંથી ન કાઢો. મારા લીધે તમને કોઈ તકલીફ નહીં પડે. હું સાચું કહું છું. અરે ભાઈ, તારા લીધે તો થયું છે બધું. કહું તો છું કે તને નોકરીએ રાખ્યો એમાં મારે સાંભળવું પડે છે, અને હું કોઈનું સાંભળવા નથી માંગતો. અરે ભૂલ થઈ ગઈ મારી કે તારા પર દયા આવીને મેં તને નોકરી આપી દીધી. હવે બસ, હા, મારે તારું કઈ સાંભળવું નથી. એના છે ને મને હવે કોઈ દયા નહીં આવે તારા પર. હું તને કહી દઉં છું, તારે તારો રસ્તો જે કરવો હોય તું કરી શકે છે. મારી પાસે કામ માંગવાની જરૂર નથી, સમજો તું? સારું, તમે કહેતા હોય તો હું ચાલ્યો જઈશ, પણ મને પહેલાં એ તો કહો કે મારી ભૂલ શું થઈ? કારણ કે મારી માટે આ પહેલી નોકરી છે. મને ખબર તો પડે કે મેં શું ભૂલ કરી કે આગળ આવી ભૂલ ન થાય. તારી ભૂલ એ છે કે તારા પપ્પાનું નામ આવડું મોટું છે આ શહેરમાં, અને બીજી ભૂલ તારી મમ્મી, હા, શેઠાણી સાહેબા, એ જ મને મળ્યા હતા અને એમણે જ મને કહ્યું છે કે મારા દીકરાને તમે નોકરી આપી છે. મારાથી કહેવાય ગયો કે હા, મેં નોકરી આપી છે. તો બસ મેં બહુ મોટી ભૂલ કરી નાખી, અને એમના કહેવાથી જ જો હું તને નોકરી પરથી નહીં કાઢું તો મને નોકરી પરથી જવું પડશે. ભાઈ સાહેબ, હું મારી નોકરી ખોવા નથી માંગતો, એટલે તમે છે ને મહેરબાની કરીને આ નોકરી છોડી દો, એટલે હું મારી નોકરી કરી શકું, સમજો તું? એક તો આટલા મોટા ઘરેથી આવે છે ને શરમ વગરનો, પાછો કહેતો પણ નથી મને કે મારા પપ્પાનું નામ આ છે અને આ કંપની પણ એમની જ છે. આ પોતાની જ કંપનીની અંદર પ્યુનનું કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો. મમ્મીએ તમને કહ્યું કે મને કાઢી મૂકો? હા, એમણે જ કહ્યું. એ નથી ઈચ્છતા કે તું કોઈ પણ જગ્યાએ કામ કરે, કારણ કે તારે કામ કરવું જ નથી તો પછી નોકરી શું કામ માંગે છે? એમણે જ મને કહ્યું હતું. કરતો તો હતો ને કામ. આખી જિંદગી મમ્મી એક જ ટોન્ટ માર્યો છે, કામ નથી કરતો, કામ નથી કરતો, પૈસાની કદર નથી. અને આજે જ્યારે પૈસા માટે કામ કરવા લાગ્યો, હાથ પગ જોડીને એક નાની એવી નોકરી કરું છું, તો એ પણ મમ્મીએ છીનવી લીધી. છીનવી નથી લીધી, આ તમે જેવું કરો છો ને એવું ભરો છો. અત્યાર સુધી આપણે કોઈ દિવસ કંઈ સારું વિચાર્યું નથી. હા, પપ્પાની મિલકતને કેવી રીતે વધારવી, આ બિઝનેસ કેવી રીતે આગળ વધારવો, એવા વિચારો તો કર્યા નથી. શેઠાણી સાહેબા સાચું જ કહી રહ્યા હતા કે એક નંબરનો બેકાર, આવારા અને રખડું માણસ છે તું, અને એમાંનો જ માણસ છે તું. અને તારી ઇજ્જત તો હું નહીં કરું, કારણ કે નાના શેઠ કહેતા મારી જીભ નથી ઉપડતી. જો કે એવું કંઈ કામ કર્યું હોત તો મારે પણ સલામ મારવો પડત, પણ એવું કંઈ કામ તો કર્યું નથી. બસ હા, હવે વધારે પડતું બોલે છે તું. અચ્છા, ભલે ઘરમાંથી કાઢી મૂક્યો હોય, પણ હું તારો શેઠ જ છું, બરાબર? એટલે બોલવામાં ધ્યાન રાખજે. આ તો કઈ બોલતો નથી, એટલે તું તો વધારે ને વધારે બોલતો જાય છે. હે હો, બસ આવી ગઈ જીભ. હા, સારું કહેવાય. હા, તરત જ બોલવા લાગ્યો. હવે તારી જેવા 50 ને તો હું નોકરી પર રાખી લઉં. આ તો અત્યારે મારે તકલીફ છે એટલે તારે હાથ પગ જોડું છું. તારો વાક હતો, છતાં પણ મેં તને સોરી કહ્યું. આજ સુધી મેં મારા બાપને સોરી નથી કહ્યું. એ જ તો ભૂલ કરી છે. કદાચ એમને એકવાર સોરી કહી દીધું હોત ને તો આવી હાલત ના હોત. અને રહી વાત મારી, તો મારી સામે ગુસ્સો કરવાથી કંઈ નથી થવાનું. આવી તું 50 નોકરી કરવા જઈશ ને તો આ શહેરમાં તને નોકરી મળવી મુશ્કેલ છે, કારણ કે તારા મમ્મીનું નામ અવળું છે. એ કોઈ પણને ફોન કરશે ને તને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકશે. મારી તો ખબર નહીં, પણ તારી નોકરી ગઈ હવે.
હું તને તારી નોકરીમાંથી તો કઢાવીને જ છોડીશ. તું મને નોકરીમાંથી કઢાવીશ? હા. હા તો જોઈએ છીએ. પહેલા પોતાની નોકરી તો મેળવી લે, પછી બીજાને નોકરી પરથી કઢાવજે. હા, મારે નોકરી કરવાની કઈ જરૂર જ નથી. મારા મમ્મી અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બધું કરે છે. 4 દિવસમાં એ જ મને ઘરે બોલાવશે અને પછી હું જ તારો શેઠ બનીને કંપનીમાં આવીશ અને પહેલું કામ હું શું કરીશ? તને નોકરીમાંથી કાઢવાનું. ઓહો, વેમ છે તારો. તને ઘરમાં પગ પણ નથી મૂકવા દેવાના. અને રહી વાત 4 દિવસમાં તારા મમ્મી માની જશે એમ? બિલકુલ નહીં. કદાચ તું ભીખ માંગીશ ને તો પણ તારા મમ્મીને તારા પ્રત્યે જરાક પણ દયા નહીં આવે. ત્યાં સુધીના શબ્દો મને કહ્યા છે. માં છે મારી. દીકરાને વધારે દિવસ દુખી નહીં જોઈ શકે. હા, માં છે. દુખી નથી જોઈ શકતા એટલે તો આવી હાલત પર છોડ્યો છે કે ના ઘરનો, ના ઘાટનો, ના પત્નીનો, ના બેનનો. ખબર નહીં તારું તો શું થશે. ચાલ હવે વધારે બોલવાની જરૂર નથી, બરાબર? અત્યારે તારો સમય છે એટલે બોલે છે. કાલે મારો સમય આવશે ને ત્યારે હું બોલીશ અને તું હા આ રીતે ઊભો હોઈશ. જોઈએ આ સમય ક્યાં તમને લઈ જાય છે. હા, જાઓ કામ ગોતો, કોઈ આપે ભીખમાં તો. ચાલ નીકળ હવે, ચાલ. ગુસ્સો, વાહ, ગુસ્સો ગમ્યો મને. જો કે કઈ વાંધો નહીં, આ નુકસાની પણ તારે જ ભરવી પડશે. લાવો, આ પૈસા આપેલા છે ને એ પણ હવે તને નહીં મળે. હા, કારણ કે કામ તો તે કર્યું નથી. કામ જે કર્યું હતું એ તો તે તોડી નાખ્યું. કઈ વાંધો નહીં, મેડમને આની પણ ફરિયાદ કરીશ કે ભાઈ સાહેબને ગુસ્સો આવ્યો હતો અને આપણા બોક્સીસ ફેંકી દીધા હતા. હા મમ્મી મને ક્યાંય ટકવા પણ નથી દેતા. હવે નોકરી કરવી છે તો નોકરી પણ નથી કરવા દેતા. કંઈક તો કરવું પડશે. મમ્મી, મમ્મી, આપણે આવવાની શું જરૂર હતી? આટલી બેઇજ્જતી ઓછી છે ગામમાં કે હવે ઘરમાં પણ મારા ઘરમાં આવીને આટલો મોટો અવાજથી મને બોલાવી. શું છે આ બધું? તમે કોની પરમિશન લઈને આવ્યા છો અહીંયા? તમારા માટે આ ઘરમાં જગ્યા જ નથી. મને પણ શોખ નથી તમારા ઘરમાં આવવાનો. તમારો ઘર, હા બંગલો, તમારી જાયદાદ બધું તમને મુબારક. હું ફક્ત એટલું જ પૂછવા આવ્યો છું કે તમને મારાથી શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે તમને? એ જ કે તમે લોકો બેફામ રૂપિયા ઉડાવો છો. તમને લોકોને પૈસાનું મહત્વ નથી ખબર અને માને કેમ સાચવવી, માની સાથે કેવું વર્તન કરવું એ પણ તમને ત્રણેયમાંથી એકેયને નથી આવડતું. પણ મમ્મી હવે તમારે શું લેવા દેવા છે? તમારે અમને સાચવવાના જ નથી તો પછી ચિંતા શું કામ કરો છો અમારી? અમે ગમે તે કરી શકીએ ને. એટલે તો પછી શું કામ આવે મારા ઘરમાં? મમ્મી બેફામ પૈસા અમે ઉડાવતા હતા, ઉડાવીએ છીએ નહીં. મમ્મીને બધી વસ્તુથી પ્રોબ્લેમ જ છે. પૈસા ઉડાવતા હતા ત્યારે પ્રોબ્લેમ છે અને હવે હું પૈસા કમાઉં ને એનાથી પણ પ્રોબ્લેમ છે. તમને લોકોને ખબર નથી મમ્મીએ શું કર્યું છે. મેં હાથ પગ જોડીને કોઈ દિવસ જિંદગીમાં કોઈની સામે હાથ નથી જોડ્યા, છતાં પણ મેં હાથ જોડીને એક નોકરી મેળવી હતી. પટાવાળા જેવું કામ કરતો હતો. અહીંયાની વસ્તુ અહીંયા ને અહીંયાની વસ્તુ અહીંયા મૂકવા લેવાનું કામ કરતો હતો. હાય હાય, મમ્મીને ખબર પડી ગઈ કે મારો દીકરો તો નોકરી પર લાગી ગયો. મમ્મીએ મેનેજરને કહીને મને નોકરીમાંથી કઢાવી મૂક્યો. મને તો એમ કે મમ્મી ખુશ થયા હશે ને શાબાશી આપશે. અને મને તો એમ હતું કે અમે ફટોફટ આગળ વધી જઈશું, રૂપિયાવાળા થઈ જઈશું અને મમ્મીને બતાવી દઈશું કે અમે પણ કંઈક કરી શકીએ. મમ્મીએ તો બધું જ પાણી ફેરવી નાખ્યું. જેવી રીતે તમે ત્રણેય મારી જિંદગીમાં પાણી ફેરવી દીધું ને એવી રીતના સિમ્પલ મેં પણ ફેરવી દીધું ને. મને આનંદ થયો કે તમે લોકો આ ઘરની ઠોકરો ખાઓ અને તને નોકરી પરથી એટલા માટે કાઢી મૂક્યો કે મને આ જ ગમતું હતું કે તું હેરાન થાય. સમજો ને? કેવી માં છો તમે? અરે અમે અમારી રીતે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. આ ઘરમાંથી કાઢી મૂક્યા એટલું ઓછું હતું. હવે અમે અમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરીએ છીએ તો ત્યાં પણ ટાંગ અડાવો છો તમે. દામિની, પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું, મારી સામે તું જીભ ન ચલાવ. મને પણ કોઈ શોખ નથી પણ તમે જે કર્યું ને એ ખોટું છે. શું ખોટું કર્યું? અરે ને તમે ઘરમાંથી કાઢી મૂક્યા તો અમે કંઈ બોલ્યા નહીં
અમે ઘરની બહાર ભટકીએ છીએ. આ તમારી જુવાન દીકરી, તમારો દીકરો, તમને શરમ નથી આવતી? માંડ કરીને રોનકે નોકરી ગોતી તો ત્યાં વચ્ચે આવવાની શું જરૂર હતી? સાચી વાત તો એ છે કે મમ્મીને છે ને પોતાનું જ ધાર્યું કરવા જોઈએ છે. આપણે એમને પૂછ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા, બરાબર છે. હવે હું મારી જાતે સેટ થાઉં ને તો પણ એમને પ્રોબ્લેમ છે. એમના મનમાં તો એવું જ છે કે એ જે કહે ને એ જ થવું જોઈએ. એ કહે કે બેસી જાઓ તો બેસી જવાનું, એ કહે કે ઊભા થાવ તો ઊભા થઈ જવાનું. એમને હુકમ ચલાવવાનો શોખ થઈ ગયો છે. હુકમ ચલાવવાનો શોખ થઈ ગયો છે ને તો હુકમથી કહું છું, નમી જાઓ. તને તારો 40% ભાગ મળી જશે અને તારો 60. હું ક્યાં ના પાડું છું? આમ પણ હું તમારી માં છું ને, એટલે તમે નમી જશો ને તો હું તમારા બધા જ ગુનાહ માફ કરી દઈશ. માં કહે છે પોતાની જાતને. કોઈ માં પોતાના સંતાનો સાથે આવું કરી શકે? એમને ખબર છે કે આપણી પાસે રહેવાનું ઠેકાણું નથી, આપણે પહેરેલા કપડે નીકળી ગયા હતા અને છતાં પણ મને કામ ધંધો પણ નથી કરવા દેતા. હવે શું ભીખ માંગીએ તો તમે ખુશ થશો? ભાઈ ડોન્ટ વરી, એક નોકરી જ તે મમ્મીએ છોડાવી છે ને. બીજી નોકરી મળી જશે. ત્યાંથી પણ હું નોકરી પરથી છોડાવી દઈશ. ત્યાં પણ કહીશ કે મારા છોકરાઓને જે નોકરી આપી છે ને એમાંથી કાઢી મૂકજો, નહીં ત્યારે કાલ સવારે તમારી કંપની બંધ ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. તો એક પછી- વાત મારી પણ સાંભળી લો. હવે મારી વાઈફ અને મારી બહેનની જવાબદારી મારા ઉપર છે અને એ લોકોને હું દુઃખી નહીં થવા દઉં. ઠીક છે, તમારું અભિમાન ગમે તેટલું હશે, તમારી ઓળખાણ ગમે તેટલી હશે, પણ હું સેટ થઈને જ રહીશ. તમને હું સેટ થઈને બતાવીશ. મને નોકરી મળશે અને એવી જગ્યા પર નોકરી કરીશ કે જ્યાં તમારી ઓળખાણ પણ પહોંચે નહીં. હા, અને હું પણ નોકરી કરીશ. હું તમારા બંને ભાઈ બહેનનું ધ્યાન રાખીશ. તમને લોકોને હેરાન નહીં થવા દઉં. અને હું પણ છે ને હવે બચત કરીશ. આવી રીતે પૈસા નહીં ઉડાવું. જોઈએ છીએ ને કે આપણે આગળ કેમ નથી વધતા. આ વખતે તો છે ને એક મારે પાછી પાડીને જ બતાવશું. વાહ દીકરાઓ વાહ. મને આ જ આશા હતી કે તમે લોકો એક દિવસ આ વાત મારી સામે રજૂ કરશો અને આ વાત સાંભળવા માટે કેટલા સમયથી મારા કાન તરસી રહ્યા હતા. કઈ વાત? એ જ કે અમે લોકો રોડ ઉપર ભીખ માંગીશું તો તમે ખુશ થશો ને મમ્મીજી? કરોડપતિ ખાનદાનની સ્ત્રી 5,000 રૂપિયા માટે નોકરી કરશે, એ જ તમારે સાંભળવું હતું? ખુશ થઈ જશો ને તમે એ જોઈને? ના, એવું નહીં. તે હમણાં તારા મોઢેથી કહ્યું ને કે હું મારી પત્ની અને મારી બેનની જવાબદારી હું ઉઠાવીશ, એના માટે હું નોકરી કરીશ. અને તે શું કહ્યું? હું પણ નોકરી કરવા જઈશ. અને દામિની, તે શું કીધું? કે હું બચત કરીશ. બસ આજ હું તમારા મોઢેથી વાત સાંભળવા માંગતી હતી અને મારે તમારી પાસે આ જ કરાવવું હતું કે તમને લોકોને ભાન થાય કે કેવી રીતના રૂપિયા કમાવાય અને કેવી રીતના લોકોની આ બધી જેમ ફાવે તેમ વાત સાંભળીને કેવી રીતના નોકરી કરાય. હું નથી ઈચ્છતી કે મેં ભૂતકાળમાં જે સહન કર્યું ને એ મારા દીકરાઓ ભવિષ્યમાં સહન કરે. મમ્મી, ચોખવટ પાડીને બોલશો કે કહેવા શું માંગો છો? હું સમજી ગયો મમ્મીની વાત. મમ્મીની વાત હું બરાબર સમજી ગયો. એ ફક્ત આપણને ભાન કરાવવા માંગે છે કે કાલ સવારે ઉઠીને જો આપણે મહેનત કરવી પડે અથવા આપણી પાસે કંઈ ન હોય તો આપણે દુઃખી ન થઈએ. હા બેટા, કેમ કે તારા દાદાને પણ આવી રીતના મોટી કંપની હતી અને તારા પપ્પા પણ આવી રીતના અભિમાની અને પૈસા જેમ ફાવે તેમ ઉડાવતા હતા. તારા દાદાએ નિર્ણય કહી રહ્યો, તારા દાદા એ સમયે ડિસિઝન લીધું કે આ બંનેને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. જે તમે અત્યારે સહન કર્યું ને એ પરિસ્થિતિ અમે ભૂતકાળમાં સહન કરી છે. એ પરિસ્થિતિનો અહેસાસ કરાવવા તમને બંનેને નહોતી માંગતી. એટલા માટે હું આ બધા કડવા શબ્દો બોલતી હતી કે તમે લોકો પૈસાનું મૂલ્ય સમજો. તમે પોતાની માને સાચવો, તું પોતાની બેનને સાચવે એવો પગ ભરતા. પણ તમે લોકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા. સમજી ગયો, તમારી વાત બરાબર સમજી ગયો. મમ્મી, મેં આજે સવારે છે ને હાથ જોડીને કામ માંગ્યું હતું. જો હું કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે હાથ જોડી શકતો હોય તો આ તો મારી માં છે.
મમ્મી, હું હાથ જોડીને તમારી માફી માંગુ છું અને વિનંતી કરું છું કે મને પણ આપણી કંપનીમાં કામ કરવા દો પ્લીઝ. ના, મમ્મી પ્લીઝ. હવે કહ્યું ને, તને આપણી કંપનીમાં નોકરી નહીં કરવા દઉં. મમ્મી સમજવાની કોશિશ કરો ને. ખબર છે આજે મારે રસોઈ કરવાનો વારો આવે ને ત્યારે મારા ઘરમાં કંઈ હોતું નથી. એક સમય હતો કે ઘરમાં કેટલું ધાન પડ્યું હતું, ફક્ત રસોઈ બનાવીને તમને લોકોને ખવડાવવાની હતી ત્યારે મેં મારી ફરજ ન નિભાવી. અને આજે જ્યારે પેટમાં ભૂખ લાગીને મારો પતિ કામ કરવા બહાર ગયો, મારી નણંદ ભૂખી બેઠી હતી, ત્યારે મને ધાનની કિંમત થઈ. એક પત્ની તરીકેનો અહેસાસ થયો. મને અફસોસ થાય છે કે મેં મારી ફરજો ક્યારેય ના નિભાવી. પણ મમ્મી, હવે આવું ક્યારેય નહીં કરું. તમે જેવું ધારો છો ને હું એવું જ જીવન જીવીશ. તમને લોકોને ઘરની લક્ષ્મી થઈને બતાવીશ. પ્લીઝ મમ્મી. હા મમ્મી, હું પણ હવે જે બહાર રખડતી હતી, 3-4 દિવસ સુધી ઘરે નહોતી આવતી, એક છોકરીને જેમ રહેવું જોઈએ એમ નહોતી રહેતી, પણ ઘરની બહાર નીકળી અને રસ્તે આવીને તો સમજાઈ ગયું કે દુનિયા આપણને કેવી નજરે જોવે છે. હું પણ હવે આવું નહીં કરું. તો પછી તમે મારો છેલ્લો નિર્ણય નહીં સાંભળો? શું બોલો ને મમ્મી? એ જ કે તારે આપણી કંપનીમાં નોકરી પર નથી આવવાનું, પણ તને કંપની જ આખી સોંપી દેવાની છે. તું જે કહેતો હતો ને કે 60% મારા ભાગમાં અને 40% દામિનીના ભાગમાં આપી દીધી. કેમ કે હવે મને ખબર પડી ગઈ છે કે મારા દીકરાઓ સીધી લીટીમાં, સીધી લાઈનમાં ચાલવા માંડ્યા છે. એટલે હવે મને જે ચિંતા હતી ને એ બધી દૂર થઈ ગઈ છે. દામિની, હવે તો તું પૈસાનો બચાવ કરીશ ને? હા, પૈસા કઈ થોડી જાળવે એવું કે છે. એટલે મેરી બિલ્લી મુझसे म्याऊं.